નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આપણા વિડીયોમાં ધોરણ 12 એસટી વિભાગમાં પ્રકરણ નંબર 2 શેર ફેરબદલી અને શેરનું કાયદાકીય હસ્તાંતરમાં આપણે પ્રશ્ન નંબર 7ની ચર્ચા કરશું। આપણો પ્રશ્ન છે, અમૂર્ત શેર ફેરબદલી કેવી રીતે કરવામાં આવે છે અથવા તો અમૂર્ત શેર ફેરબદલી વિશે ટૂંક નોંધ લખો। હવે આપણે ટૂંક નોંધ સ્વરૂપના પ્રશ્નની ચર્ચા કરવાની છે। આપણો પ્રશ્ન છે કે અમૂર્ત શેર ફેરબદલી, અગાઉ તમારી સાથે જે ચર્ચા કરી હતી તે ચર્ચા મુજબ શેર ફેરબદલીની દ્રષ્ટિએ શેરના બે પ્રકાર છે, એક મૂર્ત સ્વરૂપના શેર, એક અમૂર્ત સ્વરૂપના શેર। મૂર્ત સ્વરૂપના શેરને ફિઝિકલ શેર પણ કહેવાય છે, અમૂર્ત શેરને ડીમેટ શેર પણ કહેવાય છે। હવે મૂર્ત સ્વરૂપના શેરની ફેરબદલી કરવી હોય તો અગાઉ આપણે પ્રશ્નમાં ચર્ચા કરી ગયા કે કઈ રીતે મૂર્ત પ્રકારના શેરની ફેરબદલી કરી શકાય છે। હવે અમૂર્ત પ્રકારના શેરની ફેરબદલી કઈ રીતે કરવામાં આવે, તેના માટે શું કાયદાકીય જોગવાઈઓ છે તેની ચર્ચા કરીએ તે પહેલા કેટલીક બાબતોની ચર્ચા કરી લો। જેમ કે મૂર્ત પ્રકારના શેર કે જે પહેલાના સમયમાં જ્યારે કંપની શેર બહાર પાડતી ત્યારે કંપની પોતાના શેરધારકોને પ્રમાણપત્ર સ્વરૂપે શેર આપતી, જે ભૌતિક સ્વરૂપે રહેતા, એટલે આપણે તેને મૂર્ત પ્રકારના શેર કહીએ છીએ। વર્તમાન જે નવી કંપની ધારાની જોગવાઈઓ છે તે જોગવાઈઓ મુજબ આ પ્રકારના શેર વર્તમાન સમયમાં હોતા નથી, કારણ કે વર્તમાન સમયમાં અમૂર્ત પ્રકારના શેર હોય છે। હવે અમૂર્ત શેર કોને કહેવાય તો કે જે મૂર્ત પ્રકારના અથવા તો ભૌતિક સ્વરૂપના જે શેર છે તેનું ઇલેક્ટ્રોનિક સ્વરૂપ એટલે અમૂર્ત શેર, જેને આપણે ડીમેટ શેર કહીએ છીએ। તો બંનેની શેર ફેરબદલીની પ્રક્રિયાઓ અલગ અલગ છે, તેના માટેની જોગવાઈઓ અલગ અલગ છે। તો આજે આપણે અમૂર્ત પ્રકારના શેરની ચર્ચા કરવાની છે કે અમૂર્ત શેરની ફેરબદલી કઈ રીતે થઈ શકે તેના સંદર્ભમાં કેટલીક ચર્ચાઓ કરીએ। તો નવા કંપની ધારા મુજબ કોઈ શેરધારક પાસે મૂર્ત સ્વરૂપના શેર હોય તો પોતે શેર રાખી શકે છે અથવા ઈચ્છે તો કોઈને ભેટમાં આપી શકે છે, પરંતુ મૂર્ત પ્રકારના શેરનું ખરીદ વેચાણ એટલે કે શેરની ફેરબદલી કરી શકાતી નથી। યાદ રાખજો, વર્તમાન નવા કંપની ધારા પ્રમાણે, કંપની ધારા 2013 પ્રમાણે શેરધારક મૂર્ત પ્રકારના શેર રાખી શકે છે, ભેટમાં આપી શકે છે, પરંતુ તેનું ખરીદ વેચાણ એટલે કે શેરની ફેરબદલી છે એ કરી શકાતી નથી। તો હવે વેચાણ કરી શકાતું નથી, તો હવે વેચાણ કરવું હોય, કોઈ શેરધારક પાસે મૂર્ત પ્રકારના શેર હોય અને તે વેચાણ કરવા માંગતો હોય, માલિકી હકની ફેરબદલી કરવા માંગતો હોય, તો નવી કંપની ધારાની જોગવાઈઓ મુજબ મૂર્ત પ્રકારના શેરને અમૂર્ત સ્વરૂપના શેરમાં ફેરવવા પડે છે। એટલે કે શેરધારક જો શેરનું વેચાણ કરવા માંગતો હોય તો મૂર્ત સ્વરૂપના શેર હોય તો તેને સૌ પ્રથમ અમૂર્ત પ્રકારના શેરમાં બદલવા પડે છે, ફેરવવા પડે છે। મૂર્ત સ્વરૂપના શેર અમૂર્તમાં ફેરવાઈ ગયા પછી અથવા તો બદલાઈ ગયા પછી તેનું વેચાણ છે એ કરી શકાય છે। તો વર્તમાન જે કંઈ કાયદાકીય જોગવાઈઓ છે તેની થોડીક ચર્ચા કરી। હવે કોઈ વ્યક્તિ અમૂર્ત પ્રકારના શેરનું ખરીદ વેચાણ કરવા માંગતો હોય તો તેના સંદર્ભમાં કાયદાની શું જોગવાઈઓ છે તો કે સૌથી પહેલા અમૂર્ત પ્રકારના શેરની ફેરબદલી માટે ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ પાસે ડીમેટ ખાતું ખોલાવવું પડે છે। યાદ રાખજો, કોઈ પણ વ્યક્તિ અમૂર્ત પ્રકારના એટલે કે ડીમેટ પ્રકારના શેરની ફેરબદલી કરવા માંગતો હોય, ખરીદ વેચાણ કરવા માંગતો હોય તો જરૂરી છે કે રોકાણકાર છે એ સૌ પ્રથમ ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ પાસે ડીમેટ ખાતું ખોલાવી। હવે આ ડીમેટ ખાતું ક્યાં ખોલાવી શકાય
તો કે રોકાણકાર છે એ સરકારી અથવા તો ખાનગી બેંકો જેમ કે SBI છે, સરકારી બેંક છે, દેના બેંક, બેંક ઓફ બરોડા, આવી બધી જે બેંકો છે એ સરકારી બેંકો છે. અને આ જે બેંકો બેન્કિંગ સેવાઓ ઉપરાંત અન્ય કેટલીક સેવાઓ પૂરી પાડે છે, તેમાંથી એક ડીમેટ ખાતાની સેવા પણ છે. કારણ કે આવી બેંકો છે એ રોકાણકારને ડીમેટ ખાતું ખોલી આપે છે. તો સરકારી બેંકોમાં આ ડીમેટ ખાતું ખોલાવી શકાય છે. આ ઉપરાંત ખાનગી બેંકો છે જેમ કે ICICI બેંક છે, એક્સિસ બેંક છે, આવી બેંકો પણ ડીમેટ ખાતાઓ ખોલે છે. યસ બેંક છે. તો ગમે તે ખાનગી બેંકની અંદર, સરકારી હોય કે ખાનગી, બેંકની અંદર છે એ રોકાણકારે ડીમેટ ખાતું ખોલાવવું પડે છે. હવે આ ઉપરાંત બીજા કોણ બેંક ડીમેટ ખાતું ખોલે છે? તો કે બેંક ઉપરાંત જે કંઈ શેર દલાલો છે અથવા તો આપણે એમ કહીએ કે શેર બ્રોકિંગ કંપનીઓ છે, ખાસ કરીને મારવાડી છે, એન્જલ છે, આ બધી શેર દલાલો છે, શેર બ્રોકિંગ કંપનીઓ છે, તેની પાસે પણ ડીમેટ ખાતું ખોલાવી શકાય છે. આ ઉપરાંત નાણાકીય સંસ્થાઓ છે જેમ કે IIFL છે, આ ઉપરાંત બીજી પણ નાણાકીય સંસ્થાઓ છે કે જેની પાસે ડીમેટ ખાતું ખોલાવી શકાય છે. તો જ્યારે કોઈ વ્યક્તિ ડીમેટ ખાતું ખોલાવવા માંગતો હોય તો આ ડીમેટ ખાતું છે એ સરકારી અથવા તો ખાનગી બેંકો, પછી શેર દલાલો, નાણાકીય સંસ્થાઓ પાસે છે એ ડીમેટ ખાતું ખોલાવી શકે છે. હવે ડીમેટ ખાતું ખોલાવ્યા પછી આ જે કંઈ ડીમેટ ખાતું ખોલનાર છે, પછી એ મારવાડી હોય અથવા તો IIFL હોય, SBI હોય કે પછી કોઈ પણ બેંક હોય, તો સામાન્ય રીતે ડીમેટ ખાતું ખોલાવ્યા પછી શેરના ખરીદ વેચાણ માટે ખાતેદારને એક શેરના ખરીદ વેચાણ માટે ઇન્સ્ટ્રક્શન અથવા તો ઇન્ટિમેશન સ્લિપ બુક આપવામાં આવે છે. કારણ કે શેરનું ખરીદ વેચાણ કરવા માટે ઇન્ટિમેશન અથવા તો ઇન્સ્ટ્રક્શન સ્લિપ બુક આપવામાં આવે છે. પહેલાના સમયમાં શેરના ખરીદ વેચાણ માટે શેર ફેરબદલી ફોર્મનો ઉપયોગ કરવામાં આવતો. વર્તમાન સમયમાં ફોર્મના ઉપયોગ દ્વારા શેરના ખરીદ વેચાણનું કાર્ય થતું નથી, પરંતુ તેના માટે ઇન્સ્ટ્રક્શન અથવા તો ઇન્ટિમેશન સ્લિપ બુક આપવામાં આવે છે. હવે આ ઇન્સ્ટ્રક્શન કે ઇન્ટિમેશન સ્લિપના આધારે રોકાણકાર છે, ખાતેદાર છે એ શેરના ખરીદ વેચાણનું કાર્ય છે એ કરી શકે છે. શેર ખરીદવા હોય કે વેચવા હોય તો ઇન્ટિમેશન સ્લિપનો ઉપયોગ કરી અને ખરીદ વેચાણ છે એ કરી શકે છે. હવે આ જે કંઈ ખરીદ વેચાણ છે એ વર્તમાન સમયમાં ઓનલાઈન કમ્પ્યુટર દ્વારા થાય છે. જે કંઈ ખરીદ વેચાણની પ્રક્રિયા છે એ કરવા માટે સામાન્ય રીતે શેર બજારમાં જવું નથી પડતું. ખાસ કરીને જે કંઈ ઇલેક્ટ્રોનિક સાધનો અને માધ્યમો છે તેનો ઉપયોગ કરીને લગભગ આપણે જોઈએ તો ઓનલાઈન જેને કહેવાય છે એ ઓનલાઈન ખરીદ વેચાણની પ્રક્રિયા છે એ હાથ ધરી શકાય છે. હવે પ્રશ્ન એ છે કે આની અંદર ખરીદ વેચાણની પ્રક્રિયા જે કંઈ કરવાની હોય છે એ ઓનલાઈન હોય છે. કમ્પ્યુટરની મદદથી, ઇન્ટરનેટના માધ્યમ દ્વારા આપણે ખરીદ વેચાણનું કાર્ય કરી શકીએ છીએ. હવે પ્રશ્ન એ છે કે જ્યારે કોઈ ડીમેટ ખાતેદાર જ્યારે કોઈ પણ શેર ખરીદે છે તો શેર ખરીદતી વખતે કઈ રીતે ફેરબદલી થાય છે તેની થોડીક ચર્ચા કરી લઈએ. કઈ રીતે ખરીદ વેચાણનું કાર્ય થાય છે તેની ચર્ચા કરી લઈએ. જ્યારે કોઈ ડીમેટ ખાતેદાર જ્યારે ડીમેટ શેર અથવા તો અમૂર્ત શેરની પોતે ખરીદી કરે છે તો ખરીદી વખતે તેણે જે કંઈ કિંમત ચૂકવવાની હોય છે એ શેરની ખરીદ કિંમત ઉપરાંત જે કંઈ દલાલી હોય છે કે જે સામાન્ય રીતે ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ કે જે ડીમેટ ખાતા ખોલી અને ખરીદ વેચાણની પ્રક્રિયા કરી આપે છે તે લોકો દલાલી વસૂલ કરે છે, બ્રોકરેજ જેને અંગ્રેજીમાં કહેવાય. તો આ જે કંઈ બ્રોકરેજ અથવા તો દલાલીની રકમ છે નક્કી કરેલી તે કિંમત ઉપરાંત છે એ શેર ખરીદનાર પાસેથી વસૂલ કરવામાં આવે છે. જો હવે જ્યારે પોતે આ રીતે શેર ખરીદે છે તો ખરીદેલા શેર ખરીદનારના ડીમેટ ખાતામાં શેર જમા થઈ જાય છે અને એટલી રકમ કે જે ખરીદ કિંમત વત્તા જે દલાલીની રકમ છે એ તેના બેંક ખાતામાં ઉધારવામાં આવે છે અથવા તો બેંક પાસેથી વસૂલ કરવામાં આવે છે. ત્યાર પછી જો પોતે શેરનું વેચાણ કરે
તો જ્યારે કોઈ ડીમેટ શેરનું વેચાણ કરવામાં આવે તો વેચનારની જે કંઈ વેચાણ કિંમત છે તેમાંથી દલાલી વત્તા જે કંઈ સરકારી કરવેરાઓ નાખે છે એ કરવેરાઓ છે તેમાંથી બાદ કરવામાં આવે છે. બાકીની જે કંઈ વધતી રકમ છે એ વેચનારના બેંક ખાતામાં રકમ જમા થાય છે અને તેના ડીમેટ ખાતાની અંદર શેર છે એ ઓછા કરવામાં આવે છે. એટલે કે શેર ખરીદશે તો તેના ડીમેટ ખાતામાં શેર જમા થઈ જશે અને બેંક ખાતામાંથી જે કંઈ ખરીદીની રકમ છે તે તેના ખાતે ઉધારવામાં આવશે. એટલી રકમ તેના બેંક ખાતામાંથી ઓછી થઈ જશે. જ્યારે વેચાણ કરે છે ત્યારે તેના ડીમેટ ખાતામાંથી શેર છે જેટલા શેર વેચ્યા છે તેટલા શેર છે ઓછા થઈ જશે અને જે કંઈ વેચાણ કિંમતમાંથી જે કંઈ દલાલી અને કરવેરાઓની રકમથી બાદ કર્યા પછી બાકીની જે રકમ છે તેના બેંક ખાતામાં જમા કરી દેવામાં આવે છે. તો આ રીતે અમૂર્ત શેરની ફેરબદલી કરવામાં આવે છે કે જે સામાન્ય રીતે આપણે જોઈએ છીએ કે અગાઉ જે ચર્ચા કરી મૂર્ત પ્રકારના શેરની, તો મૂર્ત સ્વરૂપના શેરની ફેરબદલીની પ્રક્રિયા અલગ છે, ડીમેટ શેરની ફેરબદલીની પ્રક્રિયા અલગ છે. તેના માટેની એટલે કે મૂર્ત સ્વરૂપના શેરની ફેરબદલી માટેની જોગવાઈઓ અલગ છે, અમૂર્ત પ્રકારના શેરની જોગવાઈઓ અલગ છે. જે અમે ચર્ચા કરી તે વર્તમાન સમયની અંદર આ જ રીતે શેરના ખરીદ વેચાણનું કાર્ય અથવા તો ડીમેટ શેરના ખરીદ વેચાણનું કાર્ય છે આ જ રીતે થઈ શકે છે. નવા પ્રશ્નની ચર્ચા નવા વિડીયોમાં કરશું. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આપણા વિડીયોમાં ધોરણ 12 એસપી પ્રકરણ નંબર 2 શેર ફેરબદલી અને શેરનું કાયદાકીય હસ્તાંતરણ ની અંદર પ્રશ્ન નંબર 8 ની ચર્ચા કરશું. આપણો પ્રશ્ન છે ઇન્સ્ટ્રક્શન સ્લીપ અથવા તો જેને ઇન્ટિમેશન સ્લીપ પણ કહેવાય છે. આ ઇન્સ્ટ્રક્શન સ્લીપમાં કે ઇન્ટિમેશન સ્લીપમાં કઈ કઈ બાબતો જણાવવામાં આવે છે અથવા તો ઇન્સ્ટ્રક્શન અથવા તો ઇન્ટિમેશન સ્લીપમાં સમાવેશ થતી વિગતોની ચર્ચા કરો. તો આપણે કઈ કઈ બાબતો આ ઇન્ટિમેશન સ્લીપની અંદર દર્શાવવામાં આવે છે તેની આપણે ચર્ચા કરવાની છે. સૌથી પહેલા તો એ જરૂરી છે કે ઇન્ટિમેશન અથવા તો ઇન્સ્ટ્રક્શન સ્લીપ શું છે. તો અગાઉ એક પ્રશ્ન ચર્ચા કરી હતી કે અમૂર્ત શેરની ફેરબદલી. તો એ ટૂંકનોંધ સ્વરૂપના પ્રશ્નમાં આપણે ચર્ચા કરી હતી કે જ્યારે કોઈ શેર ધારક કે જે ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ પાસે પોતાનું ડીમેટ ખાતું ખોલાવે છે ત્યારે તે રોકાણકારને શેરના ખરીદ વેચાણ માટે એક ઇન્ટિમેશન અથવા તો ઇન્સ્ટ્રક્શન સ્લીપ બુક આપવામાં આવે છે. આ ઇન્સ્ટ્રક્શન કે ઇન્ટિમેશન સ્લીપ બુકની અંદર ઇન્ટિમેશન અથવા તો ઇન્સ્ટ્રક્શન સ્લીપ હોય છે જેનો ઉપયોગ શેરના ખરીદ વેચાણ માટે કરવાનો હોય છે. તો જ્યારે ઇન્ટિમેશન કે ઇન્સ્ટ્રક્શન સ્લીપનો ઉપયોગ કરી અને ડીમેટ ખાતેદાર જ્યારે શેરની ફેરબદલી કરે છે ત્યારે આ સ્લીપની અંદર વિગતો ભરી અને ખરીદ વેચાણ છે એ કરી શકાય છે. તો હવે ઇન્ટિમેશન સ્લીપની અંદર કે ઇન્સ્ટ્રક્શન સ્લીપની અંદર કઈ કઈ વિગતો દર્શાવવામાં આવે છે તેની થોડીક ચર્ચા કરીએ. આપણે કોઈ વિગતે બાબતો નથી લખવાની, માત્ર ને માત્ર એક ટૂંકનોંધ સ્વરૂપે પ્રશ્ન પૂછાય કે કઈ કઈ વિગતોનો સમાવેશ થાય તો માત્ર ને માત્ર તમારે હેડિંગ આપવાના છે, તેના વિશે વિગતે કોઈ બાબતો લખવાની નથી. તો સૌથી પહેલા આપણે ચર્ચા કરીએ લગભગ 11 જેટલા મુદ્દાઓ અથવા તો 11 જેટલી માહિતીઓ છે એ આ ઇન્સ્ટ્રક્શન કે ઇન્ટિમેશન સ્લીપની અંદર સમાવેશ થાય છે. સૌથી પહેલું છે ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ, જેને ટૂંકમાં ડીપી પણ કહેવાય છે, તેનું નામ અને સરનામું. કારણ કે રોકાણકાર જ્યારે ડીમેટ ખાતું ખોલાવશે તો ડીમેટ ખાતું ક્યાં ખોલાવવાનું હોય તો કે ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ પાસે આ ડીમેટ એકાઉન્ટ ખોલાવવાનું હોય. આ ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ બેંક પણ હોઈ શકે છે, નાણાં સંસ્થા પણ હોઈ શકે છે. ત્યાર પછી
જે કંઈ એજન્ટ, જેને આપણે શેર બ્રોકર પણ કહીએ છીએ, તો શેર દલાલ પાસે પણ ડીમેટ ખાતું ખોલાવી શકાય છે. તો જે ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ પાસે તમે ડીમેટ ખાતું ખોલાવ્યું હશે તો તેનું નામ અને સરનામાની વિગતો દર્શાવવામાં આવશે, જેમ કે મારવાડી હોય, એન્જલ હોય, IIFL હોય, કોઈ પણ નાણાકીય સંસ્થા હોય, બેંક હોય, અથવા તો શેર બ્રોકિંગ કંપની હોય, તો જેની પાસે તમે ડીમેટ ખાતું ખોલાવ્યું છે તેનું નામ અને સરનામું, એટલે કે ડિપોઝિટરી પાર્ટિસિપન્ટનું નામ અને સરનામું દર્શાવવામાં આવે છે. ત્યાર પછી ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ ID નંબર પણ હોય છે, કારણ કે ડિપોઝિટરી પાર્ટિસિપન્ટનું જે કંઈ આઈડેન્ટિફિકેશન હોય તે નંબર છે એ દર્શાવવામાં આવે છે. ત્યાર પછી DP સેબી, એટલે કે ડિપોઝિટરી પાર્ટિસિપન્ટે જે સેબીની અંદર રજીસ્ટ્રેશન કરાવ્યું હોય તો એ રજીસ્ટ્રેશન નંબર પણ આપવામાં આવે છે, તેની વિગતો પણ દર્શાવવામાં આવે છે. ત્યાર પછી જે તે એજન્ટ, બેંક કે સંસ્થાનો 16 અંકનો ક્લાયન્ટ ID હોય છે, કારણ કે જ્યારે કોઈ ડીમેટ ખાતું ખોલાવે છે ત્યારે ડીમેટ ખાતાની અંદર જે કંઈ ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ નંબર હોય છે એ 8 આંકડાઓનો હોય છે, 8 ડિજિટનો હોય છે, અને બેનિફિશરી જે નંબર હોય છે એ બેનિફિશરી નંબર 8 આંકડાનો હોય. એમ કરીને 16 આંકડાનો ક્લાયન્ટ ID બને છે. એટલે કે જે વ્યક્તિ ડીમેટ ખાતું ખોલાવે તો તેને 16 અંકનો એક ક્લાયન્ટ ID નંબર આપવામાં આવે છે, જેમાં પેલા 8 નંબર છે અથવા તો 8 અંક છે એ ડિપોઝિટરી પાર્ટિસિપન્ટના હોય છે, અને બાકીના જે કંઈ 8 અંક કે જે સામાન્ય રીતે બેનિફિશરી જે નંબર હોય છે જેના આધારે 16 અંકનો એક ક્લાયન્ટ ID નંબર બને છે. ત્યાર પછી ISIN નંબર. ISIN નંબર શું છે તો કે અને ઇન્ટરનેશનલ પૂરું નામ, ISIN નું પૂરું નામ છે ઇન્ટરનેશનલ સિક્યુરિટીઝ આઈડેન્ટિફિકેશન નંબર કહેવામાં આવે છે. જે આંતરરાષ્ટ્રીય જે કંઈ સિક્યુરિટી નંબર છે એ આઈડેન્ટિફિકેશન નંબર અથવા તો ઓળખ નંબર તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે કે આંતરરાષ્ટ્રીય જામીનગીરી ઓળખ નંબર તરીકે પણ ગુજરાતીમાં કહેવામાં આવે, પરંતુ અંગ્રેજીમાં ઇન્ટરનેશનલ સિક્યુરિટી આઈડેન્ટિફિકેશન નંબર છે એ દર્શાવવામાં આવે છે. કારણ કે આપણે ઇન્ડિયામાં છીએ એટલે તમે લગભગ જોશો તો તેની અંદર પહેલા IN કરીને આપવામાં આવશે. દરેક દેશને એક કોડ નંબર છે એ આપવામાં આવે છે. તો આ પણ નંબર છે એને સૂચનાનો જે સંદર્ભ નંબર છે એ દર્શાવવામાં આવે છે. ત્યાર પછી જામીનગીરીનું નામ, કારણ કે જે જામીનગીરીનું શેર બજારની અંદર ખરીદ વેચાણ કરવામાં આવતું હોય, જેમ કે શેર છે, ડિબેન્ચર છે, બોન્ડ છે, તો જે જામીનગીરીનું વેચાણ કરો છો તે જામીનગીરીનું નામ. પછી સંખ્યા છે, ત્યાર પછી મૂળ કિંમત છે, બજાર કિંમત પણ દર્શાવવામાં આવે છે કે ભાઈ શેરની મૂળ કિંમત કેટલી અને બજાર કિંમત કેટલી, સંખ્યા કેટલી. પછી જે જામીનગીરીનું વેચાણ કરો છો, જેમ કે શેરમાં તમે કોઈ પણ કંપનીના શેરના ખરીદ વેચાણનું કાર્ય કરતા હો તો એનો સામાન્ય રીતે નામ છે દર્શાવવામાં આવે. કોઈ પણ કંપનીના શેરનું ખરીદ વેચાણ કરતા હો તો જામીનગીરીનું નામ, સંખ્યા, મૂળ કિંમત અને બજાર કિંમત પણ દર્શાવવામાં આવે છે. ત્યાર પછી પ્રથમ જામીનગીરી ધારકનું નામ, કારણ કે ઘણી વખત એવું બને છે કે સંયુક્ત નામે શેર ધારણ કરવામાં આવે તો જામીનગીરીમાં જે વ્યક્તિનું પ્રથમ નામ નોંધાયેલું છે, જેને આપણે પ્રથમ જામીનગીરી ધારક કહીએ, તો તેનું નામ છે એ દર્શાવવાનું હોય છે. જે કંઈ સેટલમેન્ટ કરવામાં આવ્યો છે, કયા પ્રકારનું સેટલમેન્ટ છે, તેનો પ્રકાર અને તેનો નંબર પણ દર્શાવવામાં આવે છે. ત્યાર પછી સ્ટોક એક્સચેન્જનું નામ, એટલે કે સ્ટોક એક્સચેન્જ એટલે શેર બજાર. ખાસ કરીને ઉદાહરણ તરીકે BSE, NSE જે લખેલું છે, BSE એટલે બોમ્બે સ્ટોક એક્સચેન્જ, NSE લખેલું હોય તો નેશનલ સ્ટોક એક્સચેન્જ, કારણ કે આ માન્ય શેર બજારો છે કે જેની અંદર કંપનીના શેરની નોંધણી થયેલી હોય. તો જે શેર બજારની અંદર કંપનીના શેરની નોંધણી થયેલી હોય તે શેરની ખરીદ વેચાણની પ્રક્રિયા છે કરી શકાતી હોય છે. તો જે સ્ટોક એક્સચેન્જ હોય જેમાં આ શેર નોંધાયેલ હોય, તો કે BSE હોય તો BSE, NSE હોય તો NSE. તો બોમ્બે સ્ટોક એક્સચેન્જ, નેશનલ સ્ટોક એક્સચેન્જ, તો સ્ટોક એક્સચેન્જનું નામ દર્શાવવામાં આવે છે.
પછી જામીનગીરી ધારણ કરનાર તમામની સહી, જેટલા લોકો જામીનગીરી ધારણ કરે છે, માની લો કે 2 વ્યક્તિ હોય તો 2ની સહી હોવી જોઈએ, 3 હોય તો 3ની, તો જેટલા જામીનગીરી ધારણ કરનારા લોકો છે એ તમામની સહી હોવી જરૂરી છે. ત્યાર પછી જે લોકો શેર ખરીદે છે એ શેર ખરીદનારની વિગતો, જે જામીનગીરી ખરીદે છે તે ખરીદનારની વિગતો પણ તેની અંદર દર્શાવવી પડે છે. પછી 5 નંબર હોય છે, જે તમને રિસિપ્ટ નંબર આપવામાં આવે તો એ રિસિપ્ટ નંબર હોય છે. પછી તારીખ હોય છે, સોદાની તારીખ વગેરે વિગતો દર્શાવવામાં આવે છે. તો આ છે એક ઇન્સ્ટ્રક્શન અથવા તો ઇન્ટિમેશન સ્લિપની અંદર સમાવેશ થતી વિગતો. આ એટલી વિગતો છે એ સામાન્ય રીતે જ્યારે કોઈ પણ ડિમેટ ધારક જ્યારે શેરના ખરીદ વેચાણનું કાર્ય કરે છે ત્યારે ખરીદ વેચાણ વખતે જે ઇન્ટિમેશન કે ઇન્સ્ટ્રક્શન સ્લિપનો ઉપયોગ કરાય છે તો તેની અંદર એટલી વિગતો છે એ દર્શાવવાની હોય છે. તો આપણે નવા વિડીયોમાં નવા પ્રશ્નની ચર્ચા કરીશું. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આપણા એજ્યુકેશનલ વિડીયોમાં આપણે ધોરણ 12 એસપી વિભાગમાં પ્રકરણ નંબર 2 શેર ફેરબદલી અને શેરનું કાયદાકીય હસ્તાંતરણમાં પ્રશ્ન નંબર 9ની ચર્ચા કરશું. આપણો પ્રશ્ન છે, શેર ફેરબદલીની દ્રષ્ટિએ શેરના પ્રકારો જણાવો. તો આપણે શેર ફેરબદલીની દ્રષ્ટિએ શેરના પ્રકારોની ચર્ચા કરશું. સૌથી પહેલા શેર ફેરબદલી કોને કહેવાય? લગભગ આપણે જ્યારે આ પ્રકરણની શરૂઆત કરી ત્યારે કેટલીક બાબતો તમને સમજૂતીના ભાગરૂપે સમજાવી હતી કે જોઈન્ટ સ્ટોક કંપની સ્થાપવા પાછળનો મૂળભૂત હેતુ પોતાના સભ્યને શેર ફેરબદલીની સગવડ આપવાનો છે. કંપનીનું સૌથી અગત્યનું લક્ષણ છે એ મુક્ત શેર ફેરબદલી છે, કારણ કે શેર ફેરબદલી એક પ્રકારે એક મહત્વની અગત્યની એક પ્રકારની સગવડ કે જે કંપની પોતાના શેરધારકોને પૂરી પાડે છે. શેર ફેરબદલી કોને કહેવાય? તો કે જ્યારે કોઈ શેરધારક કંપનીની સંમતિની અપેક્ષાએ સ્વેચ્છાએ પોતાના શેર પરનો માલિકી હક બીજાની તરફેણમાં જતો કરે ત્યારે શેરના માલિકી હકની ફેરબદલી કરવાની પ્રક્રિયાને આપણે શેર ફેરબદલી કહીએ છીએ. તો હવે શેર ફેરબદલીની દ્રષ્ટિએ શેરના 2 પ્રકારો છે. એક મૂર્ત સ્વરૂપના શેર જેને ફિઝિકલ શેર કહેવાય છે, બીજા છે અમૂર્ત સ્વરૂપના શેર જેને ડીમેટ શેર કહેવાય છે. તો મૂર્ત અને અમૂર્ત શેરની ચર્ચા કરીએ અને તેના કેટલાક લક્ષણોની ચર્ચા કરીએ. સૌથી પહેલા આપણે મૂર્ત સ્વરૂપના શેરની ચર્ચા કરશું અને તેના લક્ષણોની ચર્ચા કરશું. તો પહેલી બાબત એ છે કે મૂર્ત સ્વરૂપના શેર કોને કહેવાય? તો કે મૂર્ત સ્વરૂપના શેર એટલે જે શેર કંપનીએ પ્રમાણપત્ર સ્વરૂપે શેરધારકને આપેલ હોય તે શેર શેરધારક પાસે હોય તો તેને આપણે મૂર્ત સ્વરૂપના શેર કહીએ છીએ. એટલે કે કંપની જ્યારે શેરની વહેંચણી કરે છે અને કંપની પોતાના શેરધારકોને પ્રમાણપત્ર સ્વરૂપે જે શેર આપે છે, એટલે પ્રમાણપત્ર સ્વરૂપે શેરધારક પાસે જે શેર હોય છે તેને આપણે મૂર્ત સ્વરૂપના શેર અથવા તો ફિઝિકલ શેર અથવા તો ભૌતિક સ્વરૂપના શેર તરીકે ઓળખીએ છીએ. કારણ કે આ શેર જોઈ શકાય છે, અનુભવ કરી શકાય છે, સ્પર્શ કરી શકાય છે, તો તેને આપણે એમ કહી શકીએ કે આ મૂર્ત સ્વરૂપે છે. કાગળ સ્વરૂપે જે કઈ શેર અથવા તો પ્રમાણપત્ર સ્વરૂપે જે કઈ શેર છે કંપની પોતાના શેરધારકને આપે છે તેવા શેરને મૂર્ત સ્વરૂપના શેર તરીકે ઓળખવામાં આવે છે. તો હવે આપણે લક્ષણોની ચર્ચા કરીએ. બંનેમાં 6 લક્ષણોની ચર્ચા કરશું. સૌથી પહેલું લક્ષણ છે કે આ પ્રકારના શેર ભૌતિક સ્વરૂપમાં હોય છે, એટલે કે મૂર્ત પ્રકારના શેર છે એ ભૌતિક સ્વરૂપે હોય છે. એટલે કે
પહેલાના સમયમાં, વર્તમાન સમયમાં આ પ્રકારના શેર કંપની આપતી નથી, યાદ રાખજો. પહેલાના સમયમાં જ્યારે કંપની આ પ્રકારની જે સગવડતાઓ, ડીમેટ ખાતાની સગવડતા, ડીમેટ સ્વરૂપના શેરની સગવડતાઓ નથી, ત્યારે કંપની શેર બહાર પાડતી ત્યારે કંપની પોતાના શેરધારકોને પ્રમાણપત્ર સ્વરૂપે શેર આપતી. એટલે શેરધારક પાસે પ્રમાણપત્ર સ્વરૂપે શેર રહેતા. એટલે આ શેરનું સ્વરૂપ છે એ ભૌતિક પ્રકારનું હોય છે, એટલે કે ભૌતિક સ્વરૂપે આ પ્રકારના શેર હોય છે. ત્યાર પછી આ ભૌતિક સ્વરૂપના શેરનું અથવા તો મૂર્ત સ્વરૂપના શેરનું વેચાણ કરવું હોય તો વેચાણ કરી શકાતું નથી, યાદ રાખજો. વર્તમાન જે કંઈ નવા કંપની ધારાની જે કંઈ જોગવાઈઓ છે, નવા કંપની ધારા 2013ની જોગવાઈઓ પ્રમાણે કોઈ પણ વ્યક્તિ પાસે મૂર્ત સ્વરૂપના શેર હોય તો તેનું વેચાણ કરી શકાતું નથી, પરંતુ કોઈને ભેટ સ્વરૂપે આપી શકાય છે. પરંતુ શેર બજારની અંદર આ પ્રકારના શેરનું ખરીદ વેચાણ છે વર્તમાન સમયમાં થઈ શકતો નથી, એટલે વેચાણ કરી શકાતું નથી. ત્યાર પછી આ પ્રકારના શેરની ફેરબદલી કરવી હોય તો કે એક સમયે જ્યારે મૂર્ત પ્રકારના શેરની ફેરબદલી, જેની ચર્ચા આપણે અગાઉના પ્રશ્નમાં કરી ગયા, કે જ્યારે કોઈ શેરધારક મૂર્ત સ્વરૂપના શેરની ફેરબદલી કરવા માંગતો હોય તો શેર ફેરબદલી કરવા માટે થઈ અને શેર ફેરબદલી ફોર્મનો ઉપયોગ કરવામાં આવતો હતો. એટલે કે ફોર્મની અંદર વિગતો ભરી અને કંપનીમાં રજૂ કરાતી, તેના આધારે કંપની છે એ શેરની ફેરબદલી કરતી. તો શેર ફેરબદલી ફોર્મનો ઉપયોગ છે એ આ પ્રકારના શેરના ખરીદ વેચાણ માટે થતો. ત્યાર પછી આ ભૌતિક સ્વરૂપના શેર હોવાથી આ પ્રકારના શેર છે એ શેરધારક પાસે જ હોય છે, કારણ કે કંપની શેર બહાર પાડે ત્યારે કંપની છે એ જેના શેર મંજૂર કરતી તેને કંપની શેર પ્રમાણપત્રો તૈયાર કરીને આપતી, અને જેની પાસે શેર પ્રમાણપત્રો હોય તે શેરધારક ગણાતું. તો જેની પાસે શેર પ્રમાણપત્રો છે તે શેરધારક ગણાતો. એટલે લગભગ તમે જોશો તો આ પ્રકારના શેર શેરધારક પાસે જ રહેતા. ત્યાર પછી આ શેરમાં કેટલાક ભય સ્થાનો રહેલા છે. ભૌતિક પ્રકારના શેર, અને ખાસ કરીને 2 માર્કમાં પૂછાતો પ્રશ્ન છે કે મૂર્ત સ્વરૂપના શેરના ભય સ્થાનો જણાવો. તો ક્યાં ક્યાં ભય સ્થાનો છે? તો કે આ જે ભૌતિક સ્વરૂપના અથવા તો મૂર્ત સ્વરૂપના શેર છે તેની અંદર કેટલાક ભય સ્થાનો રહેલા છે, જેમ કે પ્રમાણપત્રો ફાટી જવાનો ભય, કારણ કે આ મૂર્ત પ્રકારે શેર હોવાથી સ્વાભાવિક છે કે પ્રમાણપત્ર સ્વરૂપે શેર હોવાથી ફાટી જવાનો ભય રહે છે. પછી સામાન્ય રીતે ચોરાઈ જવાનો, ગુમ થઈ જવાનો ભય પણ રહેલો છે. પછી આગમાં નાશ પામવાનો, પછી પાણીમાં પલળી જવાનો, આવા અનેક પ્રકારના ભય સ્થાનો છે એ આ પ્રકારના શેરમાં રહેલા છે. તો આ પણ ભય સ્થાનો કે જે 2 ગુણની અંદર આપણને પ્રશ્ન પૂછી શકે છે કે મૂર્ત સ્વરૂપના શેરના ભય સ્થાનો જણાવો. તો તમે આ લખી શકો છો કે ભાઈ ફાટી જવાનો, ચોરાઈ જવાનો, ગુમ થઈ જવાનો, ખોવાઈ જવાનો, આગમાં નાશ પામવાનો, પાણીમાં પલળી જવાનો, આવા અનેક પ્રકારના ભય સ્થાનો છે એ મૂર્ત પ્રકારના શેરની અંદર રહેલા છે. ત્યાર પછી જો કોઈ વ્યક્તિ મૂર્ત સ્વરૂપના શેરનું વેચાણ કરવા માંગતો હોય તો વર્તમાન જે નવા કંપની ધારા મુજબ તે શેરનું મૂર્ત સ્વરૂપના શેરનું વેચાણ કરી શકતો નથી. જો કોઈ વેચાણ કરવું હોય તો સૌથી પહેલા મૂર્ત પ્રકારના શેરને અમૂર્તમાં ફેરવવા પડે છે. અમૂર્ત શેરની અંદર ફેરવણી કર્યા પછી અથવા તો મૂર્ત સ્વરૂપને અમૂર્તમાં બદલ્યા પછી પોતે પોતાના શેરનું વેચાણ છે એ કરી શકે છે. તો આ છે મૂર્ત પ્રકારના શેરના સંદર્ભમાં લક્ષણોની ચર્ચા. હવે અમૂર્ત સ્વરૂપના શેરની ચર્ચા કરીએ અને સૌથી પહેલા અર્થની ચર્ચા કરીએ. કોને અમૂર્ત અથવા તો ડીમેટ શેર કહેવાય? તો યાદ રાખો, મૂર્ત સ્વરૂપના શેરનું ઇલેક્ટ્રોનિક સ્વરૂપ એટલે અમૂર્ત શેર. જે મૂર્ત પ્રકારના એટલે કે ભૌતિક સ્વરૂપના શેર હોય છે એ શેરનું વર્તમાન સમયની અંદર જે ઇલેક્ટ્રોનિક સ્વરૂપ કરી નાખવામાં આવ્યું છે, એટલે કે મૂર્ત સ્વરૂપના શેરનું ઇલેક્ટ્રોનિક સ્વરૂપ એટલે અમૂર્ત શેર. તો હવે અમૂર્ત શેરના લક્ષણોની ચર્ચા કરશું. તો આ શેર કયા સ્વરૂપે હોય છે? તો કે અમૂર્ત શેર અભૌતિક સ્વરૂપે હોય છે, જ્યારે મૂર્ત પ્રકારના શેર ભૌતિક સ્વરૂપે હોય છે. આ શેર જોઈ શકાતા નથી, અનુભવ નથી કરી શકાતા. તો આ પ્રકારના શેર છે એ અભૌતિક સ્વરૂપે હોય છે. ત્યાર પછી આ શેરની ફેરબદલીના સંદર્ભમાં આપણે હમણાં ચર્ચા કરી કે મૂર્ત સ્વરૂપના શેરનું વેચાણ કરવું હોય તો મૂર્ત સ્વરૂપના શેરનું વેચાણ કરી શકાતું નથી.
પરંતુ જ્યારે કોઈ પણ વ્યક્તિએ શેરનું વેચાણ કરવું હોય તો એ શેર ડિમિટ સ્વરૂપે એટલે કે અમૂર્ત સ્વરૂપે હોવા જરૂરી છે અને અમૂર્ત સ્વરૂપના શેર હશે તો જ તેનું શેર બજારની અંદર ખરીદ વેચાણ કરી શકાશે। તો અમૂર્ત સ્વરૂપમાં હોવા ફરજિયાત છે। અમૂર્ત સ્વરૂપે શેર હશે તો તેનું ખરીદ વેચાણ છે એ કરી શકાશે। ત્યાર પછી અમૂર્ત પ્રકારના શેરની ફેરબદલી કરવી હોય તો આની અંદર ફોર્મનો ઉપયોગ નથી કરાતો, કારણ કે મૂર્ત સ્વરૂપના શેરમાં ચર્ચા કરી હતી કે તેની અંદર ફોર્મનો ઉપયોગ કરાય છે, પરંતુ અમૂર્ત પ્રકારના શેરની ફેરબદલી કરવા માટે આપણે હમણાં જ થોડીક વાર પહેલા આ પ્રશ્નની ચર્ચા અગાઉના વિડીયોમાં કરી ગયા અને તેની અંદર આપણે ચર્ચા કરી કે જ્યારે ડીમેટ ખાતું ખોલાવવામાં આવે છે ત્યારે શેરના ખરીદ વેચાણ માટે આ જે ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ હોય છે એ ઇન્સ્ટ્રક્શન અથવા તો ઇન્ટિમેશન સ્લિપ બુક આપે છે। તો ઇન્સ્ટ્રક્શન સ્લિપનો ઉપયોગ કરી અને શેરના ખરીદ વેચાણનું કાર્ય છે એ કરી શકાય છે। આ પ્રકારના શેર એટલે કે ડીમેટ શેર ડીમેટ ખાતામાં જ હોય છે, કારણ કે કંપની ભૌતિક સ્વરૂપે શેર નથી આપતી, કોઈને પ્રમાણપત્ર સ્વરૂપે જેના પણ શેર મંજૂર થાય છે તે શેર ધારકને કંપની પ્રમાણપત્ર સ્વરૂપે શેર નથી આપતી, પરંતુ જેના શેર મંજૂર થાય છે તે શેર ધારકના ડીમેટ ખાતાની અંદર કંપની છે એ શેર જમા કરે છે। તો આ પ્રકારના શેર શેરધારક પાસે નથી હોતા, પરંતુ તેના ડીમેટ ખાતાની અંદર હોય છે। ત્યાર પછી આ પ્રકારના શેરમાં વય સ્થાનો, જેમ કે આપણે હમણાં ચર્ચા કરી કે ભાઈ મૂર્ત પ્રકારના શેર હોય તો એની અંદર ફાટી જવાનો, ચોરાઈ જવાનો, ગુમ થવાનો, પછી આગમાં નાશ પામવાનો, પલળી જવાના અનેક પ્રકારના ભય સ્થાનો રહેલા છે, કારણ કે ભૌતિક સ્વરૂપે હોવાથી આ બધા ભય સ્થાનો છે। જ્યારે અમૂર્ત પ્રકારના શેરમાં આવા કોઈ પણ પ્રકારના ભય સ્થાનો નથી હોતા, કારણ કે ઇલેક્ટ્રોનિક સ્વરૂપે હોય છે, શેરધારક પાસે પ્રમાણપત્ર સ્વરૂપે શેર હોતા નથી, તેથી તે ફાટી જવાનો, ચોરાઈ જવાનો, ગુમ થવાનો કે અન્ય કોઈ પણ રીતથી નાશ પામવાનો કોઈ પણ પ્રકારનો ભય છે એ આની અંદર રહેલો નથી। ત્યાર પછી જે કંઈ અલગ જોગવાઈઓ, કારણ કે મૂર્ત પ્રકારના શેરની ફેરબદલી માટે અલગ જોગવાઈઓ છે, જ્યારે અમૂર્ત પ્રકારના શેરની ફેરબદલી માટે અલગ પ્રકારની જોગવાઈઓ છે। વર્તમાન સમયમાં જે કંઈ જોગવાઈઓ કરવામાં આવી છે તે જોગવાઈઓ મુજબ શેરની ફેરબદલી કરી શકાય છે। તો મૂર્ત પ્રકારના શેરની તુલનામાં અમૂર્ત પ્રકારના શેરની ફેરબદલીની અંદર જોગવાઈઓ છે અલગ પ્રકારની હોય છે, કારણ કે ડીમેટ ખાતું ખોલાવવું પડે છે। ડીમેટ ખાતું ખોલાવે ત્યારે ઇન્સ્ટ્રક્શન સ્લિપ બુક આપવામાં આવે છે અને ઇન્સ્ટ્રક્શન સ્લિપનો ઉપયોગ કરી અને શેરની ફેરબદલી કરાય છે। અને શેર ફેરબદલી વખતે જે કંઈ કાયદાની વર્તમાન જે કંઈ કંપની ધારા 2013 છે તેમાં જે કંઈ શેર ફેરબદલીના સંદર્ભમાં જોગવાઈઓ કરવામાં આવી છે તે જોગવાઈઓનું પાલન કરવું પડે છે।